હેડી તે હવે હારા સમાચાર લઈને આવાય. અરે બાપુજી તમે આયા છો તો મહિનો દોઢ મહિનો મારા ઘરે રોકાઈને જાઓ. ના બાપુ ના રે ભાઈ છોડીના ઘરનું ના ખવાય છોડીના ઘરની સોણીએ ના ખવાય. ઘટેની મને ખબર પડે છે ઘરે મારા ભાઈ પાણી નો ખાસા દીકરીના ઘરમાં 3 દિવસ રહે બસ ખાટો ના પડે મહિના સુધી રહેવાય અરે બાપુજી તમે થાકીને આયા છો ઓહ હું તમારા માટે ગરમ પાણી લાવું હા જો તમે નહીં લો તો તમારો તાપ ઉતરે. હા બહુ હેડીને આવ ખાટો બે ડોલ પાણી લાય અરે કેમ બે ડોલો એક ડોલ ડોહા માટે ને એક ડોલ મારે માટે હું યા આખા ગરમ ગરમ પાણી નહીં નાખ એટલે પેલા ભરે કુછ નહીં લે અરે ગરમ પાણી તો મારા બાપુજી માટે તમારા માટે ગટરના પાણીથી લાવવાનું. તારા ડોહા માટે ગરમ પાણી હા અને બમલદાર માટે ગટરનું ગટરનું પાણીથી લાવવાનું. એવું ના જમે તેવું નહીં ખાલી પાણી અરે બાપુજી રૂપિયો કમાતા નથી આખો દાડો બજારમાં બેસી એ રહેવું. તો ગટેરીનું કમા છે હું કહે હે ને આટલા તો સહી દાડા મને રહેવા દે ખાવા દે હરકો થવા દે અરે બાપુજી એના ટોળા ખાવા દે જાડો ભંગ થવા દે પછી હું ખાધી હું તમારા માટે પાણી લેતો આવું. આજા લેતી તમારી બેટી પાણી લઈને આવો ને આવવાનું એટલે તમને પૂછે ખાવું જશે બગાવ ખાવાનો થયો બાસુદી પૂરી કહેવાય બાસુડા પૂરી જોરદાર બનાવો છો અરે બાસુડા પૂરી તો મને બહુ ભાવે છે કેવી આ ગડી ગડી હાથે ગડી 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 થોડા થોડા ગડી ગડી હવા દિયો જોરદાર બનાવો છો હમણાં અઠવાડિયા પહેલા બનાવી હતી કેવી કૂતરો હેઠી મેલી દુખા અરે બાપુજી હવે પેટ્રોલ આ ગરમ પાણી છે તો તમે નહીં લો. અને તમારા માટે જમવા શું બનાવવાનું છે? તું કર તારી પાસે ને બાસુડા પૂરી હારી બનાવતી હતી. મસ્ત બની આ બાસુડા એ તો તમારે બાસુદી પૂરી બનાવો. હા મને બહુ ભાવ બાસુડા પૂરી બહુ ભાવ છે બે ડીશ બનાવી જાય કેમ બેટી? એક ડોહા માટે ને એક મારા માટે અરે તમારા માટે તો બાજરીના રોટલા ને દાળ. બસ ખા ડોહા માટે બાસુદી પૂરી પૈસા મારા માટે રોટલો સાઈઝ કશું વધુ નહીં. અરે બાપુજી તમે નહીં જાઓ ત્યાં સુધી હું તમારા માટે જમવાનું બનાવી દઉં. આજા અલ્યા બાથરૂમ જો આવ્યું ભાઈ ઘેરી થઈ લો અને વાઈ ના ભાઈ મને તો શરમ આવે બસ તો બાથરૂમ બતાવો ને મને અલ્યા બાથરૂમ બતાવા દે મને અહીંયા આવો વાહ. આ શું કરો અલ્યા નાવા દે હું કેમ જુઓ તમે માગે ચારદારો અઠવાડિયો એમાં મને કોઈ ચિંતા નથી પણ મારા ઘેર રહો ને તો તમારે કોઈ પણ કામ કરવું હોય તો મને પૂછ્યા વગર નહીં કરવું કેમ ઉઠાયું છે એવું? કારણ કે તમારા કાયદા તો જુદા હોય તમારા ગામડામાં અમારા ગામડામાં કાયદા જુદા હોય નાવા બેવાનો ને તું કે ભજીયા ખાવા દેવાનું નાયા પહેલા જંગલ જવા જવું પડે ના જઈએ તો તો 50 રૂપિયા ભરી આવવા પડે દંડ ના દીકરીના ઘરમાં ખાડો ના પડે હું તો હાલ જ હેડું અલ્યા તલાવથી બાજુ આવ્યું વાહ. કોની સકરાઈ પઈ કોણ કાપોર બોલું જવા દે હા, એનું બેઠું નથી. ભમરા વહે ના બોલે કે ના આ ગરમ પાણી હું નહીં લઉં કુવા માટે નવું બેઠું અરે મારું બેટું ચલાવતો પાણી દેખાતું નથી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય પાણીથી નાશેલો એટલે તરત જ બેઠું થાવ ચાલો ડોક્ટરો છૂટી પડશે સિવિલમાં કહેવાને મારું બેટું નતો જાઉં નતો જાઉં કઈ પરવાની જઈ રહ્યો
મને કે જંગલ જો તો પછી આયા નહીં નથી ના હવારે નહીં આ જમવાનું આવ જમી અરે બાપુજી અરે તમારા માટે બાસુંદી પૂરી તૈયાર થઈ ગઈ છે લાસ પૂરી ગળી ગળી હત્યા અરે બાપુજી તો મંદિર લઈ આવું કોને કામ આ વાપરતા નથી આ બાસુડા પૂરી તો હાલ જો જરૂર પડે ને તો ફૂલ પાડીને બીજી મંગાવી દેજો ના ચીજ બહુ થઈ ગઈ બહુ નહીં ખાતો તમારે ખાવાની છે બાસુડા પૂરી ખાવાની બચ્ચોને આપે હા ઉતારો બચ્ચોને થોડી થોડી આપે પછી અમારા મૂકજો મને નંબર આપી દેજો મને નંબર આપી બાસુડા પૂરી ખાવાની છે ચમ આ બાસુંદી પૂરી ખાવા બેહો તો મને પૂછ્યું ખરું પછી એમાં બાર પૂછવાનું ખાવા મેં પૂછું ખાધા પહેલા મંદિરે દર્શન કરવા જવું પડે અને ના જઈએ તો ના જવું હોય તો 50 રૂપિયા મારે ભરવા પડે દીકરીના કાનમાં ખાડો પડાય માટે લે આ બાસુડા પૂરી મેલી અને દર્શન કરવા અને જવું બીજી વાત સાંભળી લો શું થાય? દર્શન કરવા જાવ છો ને હા. તો કૂતરો બહુ છો કૂતરો? એટલે ધ્યાન રાખજો હા હો હા મંદિર જો આવ્યું મંદિર ઓમકાર. મોમાં એટલે તલાવમાં મંદિરો એટલે મંદિરે તો જમણી છો કે તમે જમશો કૂતરાય બહુ રાખો ના મંદિરમાં તો સાંભળો હવે. મારી બાયડી મને કે હું મારા હાથે તમારી બાસુંદી પૂરી ના ખવડાવું. આ મારી સ્ત્રીનું ઘર છે કહી દઉં ને હવે આ બાસુંદી પૂરી હું ખાઈ જાઉં ઘરમાં કોણ ચાલે બૈરાન ચાલે ઘર ચાલે ખાઈ જાઉં ને બેડું લટો અને દુઆ માટે બધું ગમણું ખમણનું ટટ્ટો કહેવા નહીં હો. કહેવા નહીં બેઠું લટે ગોળ પડે દવા અલ્યા બાસુડા પૂરી ખાવાની છે હું તો મંદિરે ગયો આવડું મોટું તારું મારા પૂજારી કે અત્યારે આવશો જ નહીં બંધ થઈ ગયું મંદિર મેં કીધું સવારે જાય હું તો જાઉં છું બાસુડા પૂરી ખાવી ભગવાનને હારું કરજો પાછા દાદા તું ગધેડનો બાસુડા પૂરી લેતી નાહી તો શકતા થઈ ગયું અરે ગરમ ગરમ છે ને